ધ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્રોતો છે તે બાઇબલના 2 એવા પુસ્તકોને જોડે છે જેમના વિશે સાચું કહું તો ભાગ્યે જ કોઈ સાથે વિચારતું હોય. હા, એસ્થર અને પ્રકટીકરણ. બરાબર. એક ઐતિહાસિક વાર્તા છે અને બીજું ભવિષ્યવાણી. સામાન્ય રીતે તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી દેખાતો. બિલકુલ. પણ આ સ્રોતો જે જોડાણ બતાવે છે તે ખરેખર ચોંકાવનારું છે અને ખૂબ ઊંડું છે. આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે એસ્થરની વાર્તામાં યહૂદીઓના સંહાર માટે હમાનની જે યોજના હતી તેને ભગવાનના લોકોનો નાશ કરવાની શૈતાનની એક વૈશ્વિક યોજનાના પ્રતીક તરીકે કેવી રીતે જોવામાં આવે છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક પ્રાચીન વાર્તા કેવી રીતે ભવિષ્યની ઘટનાઓનો નકશો બની શકે. બિલકુલ. અને આ માત્ર કોઈ એમ કે સિદ્ધાંતિક ચર્ચા નથી. આ વિશ્લેષણનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક ઐતિહાસિક ઘટનાને એક મોટા આધ્યાત્મિક સંઘર્ષના રૂપક તરીકે રજૂ કરવામાં આવી છે. એટલે આપણે પાત્રો અને ઘટનાઓના પ્રતિકાત્મક અર્થોને ઊંડાણપૂર્વક સમજીશું. સ્ત્રોતો મુજબ આ માત્ર એક રાજા-રાણીની વાર્તા નથી, પણ એક દૈવી નાટકની ઝલક છે જે સમગ્ર માનવ ઇતિહાસમાં ભજવાઈ રહ્યું છે. ચાલો તો પછી સીધા વાર્તાના કેન્દ્રમાં જ જઈએ. એસ્થરના પુસ્તકની શરૂઆત એકદમ નાટકીય છે. હામાન, જે રાજા અહાશ્વેરોશનો સૌથી શક્તિશાળી અધિકારી છે, તે મોર્દખાઈ નામના એક યહૂદી પર ગુસ્સે ભરાય છે. અને કારણ ખૂબ જ મામૂલી. હા, કારણ તો કંઈ ખાસ નહોતું. મોર્દખાઈ તેની આગળ નમવાનો અને તેને માન આપવાનો ઇનકાર કરે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ આને વ્યક્તિગત અપમાન ગણે, પણ હામાનનો અહંકાર એ એવો હતો કે તેણે આનો બદલો આખા યહૂદી સમુદાય પાસેથી લેવાનું નક્કી કર્યું. માત્ર એક વ્યક્તિના કારણે આખા સમુદાયને નિશાન બનાવ્યો. હા, તેણે માત્ર મોર્દખાઈને નહીં, પણ સમગ્ર પર્શિયન સામ્રાજ્યમાં રહેતા બધા જ યહૂદીઓ, સ્ત્રીઓ, પુરુષો અને બાળકોને એક જ દિવસમાં ખતમ કરી નાખવાની યોજના બનાવી. અને આ દિવસ નક્કી કરવા માટે તેણે પૂર નાખ્યા. એટલે કે ચિઠ્ઠીઓ. હા, ચિઠ્ઠીઓ નાખી અને ચિઠ્ઠી 12મા મહિના એટલે કે અદાર મહિના પર પડી. અને અહીંથી જ મને લાગે છે સ્રોતો આ વાર્તાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે, ખરું ને? એકદમ. તેઓ કહે છે કે હામાન માત્ર એક ઘમંડી અધિકારી નથી, એ શેતાનનું જીવંત પ્રતીક છે. શેતાનનું પ્રતીક? હા. જે રીતે હામાન એવા લોકોનો નાશ કરવા માંગતો હતો જેઓ તેની આગળ નમતા ન હતા, તે જ રીતે શેતાનનો મુખ્ય ઉદ્દેશ એવા લોકોનો નાશ કરવાનો છે જેઓ ફક્ત ભગવાનની જ ઉપાસના કરે છે. ઓહ! મોર્દખાઈનો નમવાનો ઇનકાર એ માત્ર એક વ્યક્તિનો બળવો નહોતો, પણ એક સિદ્ધાંતની લડાઈ હતી. જો હામાન શેતાનનું પ્રતીક હોય, તો પછી રાજા અહાશ્વેરોશની ભૂમિકા શું છે? કારણ કે હામાન પાસે પોતાની કોઈ સત્તા તો હતી નહીં. બરાબર. એ તો રાજાના નામે જ બધું કરી રહ્યો હતો. સ્રોતો રાજાને કોની સાથે જોડે છે? અને અહીંયા જ વાત એકદમ રસપ્રદ બને છે. સ્રોતો એક બહુ મોટો દાવો કરે છે. તેઓ કહે છે કે રાજા અહાશ્વેરોશ અહીં પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલા લાલ રંગના શ્વાપદનું પ્રતીક છે. એટલે કે દુનિયાવી સત્તા. બિલકુલ. દુનિયાવી સત્તા. શરૂઆતમાં આ જોડાણ થોડું વિચિત્ર લાગે, પણ જો તમે વિચારો કે શેતાન પોતાની યોજનાઓ માટે હંમેશા દુનિયાની સરકારો અને સત્તાનો ઉપયોગ કરે છે. હા, તો આ રૂપક બંધબેસતું લાગે છે. બરાબર. હામાન રાજા પાસે જાય છે, રાજાને ખોટી માહિતી આપીને ભડકાવે છે અને પછી રાજાની જ વીંટી અને સત્તાનો ઉપયોગ કરીને સંહારનો હુકમ જારી કરાવે છે. મતલબ કે શેતાન સીધો હુમલો નથી કરતો, એ સિસ્ટમનો ઉપયોગ કરે છે. હા. અને રાજા, જેણે ખરેખર લોકોનું રક્ષણ કરવું જોઈએ, તે અજાણતા જ વિનાશનું સાધન બની જાય છે. એસ્થર 3:13માં લખ્યું છે કે આ હુકમ સમગ્ર સામ્રાજ્યમાં મોકલવામાં આવ્યો કે અદાર મહિનાના 13મા દિવસે બધા યહૂદીઓને મારી નાખવા અને તેમની સંપત્તિ લૂંટી લેવી. અને સૌથી ભયાનક વાત એ હતી કે પર્શિયન કાયદા મુજબ રાજાએ એકવાર મહોર મારી દીધી પછી એ હુકમ પાછો ખેંચી શકાતો નથી. એટલે કે એ અફર હતો. બરાબર, અફર. અને સ્રોતો આ પ્રથમ હુકમને સીધો પ્રકટીકરણ 13.57 સાથે જોડે છે. ઓકે. ત્યાં લખ્યું છે કે શ્વાપદને 42 મહિના સુધી સંતો સાથે યુદ્ધ કરવાની અને તેમને હરાવવાની સત્તા આપવામાં આવશે. વાહ!
એસ્થરની વાર્તામાં હામાનનો હુકમ એ ભવિષ્યમાં શૈતાનને મળનારી આ કામચલાઉ સત્તાનું એક ઐતિહાસિક પ્રતિબિંબ બની જાય છે. આ પ્રથમ હુકમ છે અને આ શબ્દ યાદ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આગળ બીજો હુકમ પણ આવવાનો છે. બિલકુલ, એક તદ્દન વિપરીત હુકમ. આ ખરેખર ભયાનક છે. એક વ્યક્તિના અહંકારને કારણે આખા સમુદાયનો નાશ. પણ મને એક વાત ખૂંચી રહી છે. કઈ? જો આ હામાન નહીં પણ શૈતાનનું પ્રતીક છે, તો તેનો અસલી હેતુ શું છે? શા માટે તે ખાસ કરીને એવા જ લોકોને નિશાન બનાવી રહ્યો છે, જેઓ ફક્ત ભગવાનને માને છે? અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે. હા, જે લોકો પહેલેથી જ ખોટા રસ્તે છે, તેમને તો તે કંઈ નથી કરતો. આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે અને સ્રોત તેનો ખૂબ જ તાર્કિક જવાબ આપે છે. જુઓ, શૈતાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર લોકોને મારવાનો નથી. તો પછી શું છે? તેનો ઉદ્દેશ ભગવાનને ખોટા સાબિત કરવાનો છે. જે લોકો અંત સુધી ભગવાનને વફાદાર રહે છે, તેઓ જીવંત સાબિતી છે કે ભગવાનની આજ્ઞાઓ સાચી અને ન્યાયી છે. ઓકે. જો લોકો મૃત્યુના ડરથી પણ એ આજ્ઞાઓનું પાલન કરવાનું ચાલુ રાખે, તો તે સાબિત કરે છે કે આ આજ્ઞાઓ ન્યાયનો અંતિમ માપદંડ છે. એક મિનિટ, આ થોડું સમજાવો. આજ્ઞાઓનું પાલન અને શૈતાનના ન્યાય વચ્ચે શું સંબંધ છે? સંબંધ સીલો છે. જો ભગવાનની આજ્ઞાઓ સાચી અને અંતિમ સત્ય તરીકે સ્થાપિત થઈ જાય, તો જેણે એ આજ્ઞાઓનો ભંગ કર્યો છે, એટલે કે શૈતાન? હા, શૈતાન, તે આપોઆપ દોષિત ઠરે છે. તેનો ન્યાય અને તેની સજા પણ નિશ્ચિત થઈ જાય છે. તેથી શૈતાન એ સાબિતીને જ ભૂંસી નાખવા માંગે છે. એટલે એ વફાદાર લોકોને મારી નાખવા માંગે છે? મારી નાખે અથવા તો તેમને ભ્રષ્ટ કરી દે. જો ભ્રષ્ટ કરી દે, તો એવી કોઈ સાબિતી જ નહીં બચે જે તેના પાપને ઉજાગર કરે. તે પોતાના અંતિમ વિનાશને રોકવા માટે આ બધું કરી રહ્યો છે. તો આનો અર્થ એ થયો કે આ માત્ર શારીરિક સંહાર વિશે નથી. સ્રોતો એ પણ કહે છે કે સંતોને ભ્રષ્ટ કરવા પણ તેમને મારવા બરાબર છે. બિલકુલ. કારણ કે જો કોઈ વિશ્વાસી ડરને કારણે ઝૂકી જાય અને ભગવાનની આજ્ઞા તોડી નાખે, તો એ પણ અંતિમ વિનાશનો ભાગીદાર બને છે. અને શૈતાનનો હેતુ સિદ્ધ થાય છે. તેને એ જ તો સાબિત કરવું છે કે કોઈ પણ દબાણ હેઠળ વફાદાર રહી શકતું નથી. બરાબર. હવે હામાનની રણનીતિ ફરીથી જુઓ. તેણે રાજાના કાયદાનો ઉપયોગ એવા લોકોને નિશાન બનાવવા માટે કર્યો, જેઓ રાજાના કાયદાનું પાલન કરતા ન હતા. કારણ કે તેઓ ભગવાનના નિયમોને વધુ મહત્વ આપતા હતા. એકદમ સાચું. સ્રોતો દલીલ કરે છે કે શૈતાન પણ આ જ પદ્ધતિ અપનાવે છે. તે શ્વાપદના કાયદાનો ઉપયોગ કરે છે, એટલે કે શ્વાપદની મૂર્તિની ઉપાસના કરવાનો આદેશ આપે છે. અને જેઓ તે કાયદાનો ઇનકાર કરે છે, તેમને મારી નાખવાનો પ્રયાસ કરે છે. તે માને છે કે મૃત્યુનો ભય દરેકને ઝુકાવી દેશે. હા, પણ તે એવા લોકોનો સામનો કરે છે જેઓ મૃત્યુથી નહીં પણ પાપથી ડરે છે. તો પરિસ્થિતિ એકદમ ગંભીર છે. એક તરફ શૈતાનનો અતૂટ ઈરાદો અને બીજી તરફ એક એવો રાજવી હુકમ જેને કોઈ બદલી ન શકે. બચવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. આ એ બિંદુ છે જ્યાં કોઈ પણ સામાન્ય વાર્તાનો અંત આવી જાય. પણ સ્રોતો મુજબ અહીંથી જ દૈવી નાટકની ખરી શરૂઆત થાય છે. અને આ નાટકની નાયિકા છે રાણી એસ્થર, જે પોતે એક યહૂદી છે, પણ તેની આ ઓળખ રાજમહેલમાં ગુપ્ત રાખવામાં આવી છે. જ્યારે તેને આ સંહારની યોજનાની ખબર પડે છે, ત્યારે તે એક ભયંકર દ્વિધામાં મુકાય છે. કાં તો તે ચૂપ રહીને પોતાનો જીવ બચાવે, અથવા તો પોતાના લોકો માટે બોલીને પોતાનો જીવ જોખમમાં મૂકે. બરાબર. અને તે સમયના કાયદા મુજબ રાજાની પરવાનગી વિના તેમની સમક્ષ જવું એ મૃત્યુને આમંત્રણ આપવા બરાબર હતું. રાજા ગુસ્સે થઈ જાય તો ત્યાં જ તેને મારી નાખવામાં આવે. તેમ છતાં એસ્થર ઉપવાસ અને પ્રાર્થના પછી જો હું મરી જઈશ તો મરી જઈશ એમ કહીને રાજા સમક્ષ જવાની હિંમત કરે છે. અને તે એક ભોજન સમારંભનું આયોજન કરે છે. ત્યાં રાજા અને હામાન બંનેને બોલાવે છે. અને એ ભોજન સમારંભમાં જ આખી બાજી પલટાઈ જાય છે. હા, એસ્થર 7.36માં તે રાજા સમક્ષ હામાનની દુષ્ટ યોજનાનો પર્દાફાશ કરે છે. તે કહે છે, મને અને મારા લોકોને મારી નાખવા, સંહાર કરવા અને નાશ કરવા માટે વેચી દેવામાં આવ્યા છે. જ્યારે સ્તબ્ધ થયેલો રાજા પૂછે છે કે આવું કરવાની હિંમત કોણે કરી, ત્યારે એસ્થર સીધો હામાન તરફ ઇશારો કરીને કહે છે, આ દુષ્ટ હામાન જ અમારો શત્રુ અને વેરી છે. અને પછી જે થાય છે તે ઇતિહાસમાં નોંધાઈ ગયું. રાજાના ક્રોધનો કોઈ પાર નથી રહેતો. અને હામાનને એ જ ઊંચા ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે છે, જે તેણે મોર્દખાય માટે ખૂબ જ ગર્વથી તૈયાર કર્યો હતો. તેની પોતાની જ દુષ્ટતા તેનો કાળ બની.
પણ શ્રોતો આ ઘટનાને માત્ર એક કાવ્યાત્મક ન્યાય તરીકે નથી જોતા. તેઓ તેને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના કેન્દ્રબિંદુ સાથે જોડે છે. એ કઈ રીતે? તેમના મતે એસ્થર અહીં ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે. ઓહ વાહ! જે રીતે એસ્થરે મૃત્યુનું જોખમ ઉઠાવીને, એક રીતે તો પોતાની જાતને બલિદાન માટે તૈયાર કરીને પોતાના લોકો માટે વિજય મેળવ્યો, તે જ રીતે સ્ત્રોત દલીલ કરે છે કે ઈસુના ક્રોસ પરના મૃત્યુ અને બલિદાનથી શૈતાનનો ન્યાય અને તેની હાર નિશ્ચિત થઈ. તો હામાનની હાર એ શૈતાનની હારનું પ્રતીક છે. બિલકુલ. આ જોડાણ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. એસ્થર એક ખ્રિસ્ત સ્વરૂપ તરીકે. અને એટલું જ નહીં, હામાનની હાર પછી મોર્દખાઈને સત્તા અને સન્માન મળે છે, ખરું ને? હા, તેને રાજાની વીંટી આપવામાં આવે છે, જે સત્તાનું પ્રતીક છે. અને આ ઘટનાને ઈસુના પુનરુત્થાન અને સમગ્ર સૃષ્ટિ પર શાસન કરવાના તેમના અધિકારના પ્રતીક તરીકે જોવામાં આવે છે. પણ અહીં એક ખૂબ જ ઊંડી અને મનને હલાવી દે તેવી વાત છે. સ્ત્રોત દાવો કરે છે કે આ બચાવ યોજના કોઈ આકસ્મિક ઘટના નહોતી. મતલબ? ભગવાનને સૃષ્ટિની રચના પહેલાથી જ શૈતાનની આ વિનાશક યોજનાની જાણ હતી અને એસ્થર દ્વારા બચાવની આ યોજના પણ પહેલેથી જ નિર્ધારિત હતી. તો શૈતાન અજાણતા જ ભગવાનની યોજના પૂરી કરી રહ્યો હતો? આ દૃષ્ટિકોણથી તે ભગવાનની મોટી યોજનાને પૂર્ણ કરવાનું એક સાધન બની ગયું. ઠીક છે, તો દુશ્મનનો નાશ થઈ ગયો, હામાનને સજા મળી અને મોર્દખાઈને સત્તા મળી. બધું બરાબર થઈ ગયું હોય એવું લાગે છે. હા, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બરાબર. એક મોટી સમસ્યા હજી પણ યથાવત છે. પહેલો હુકમ, યહૂદીઓના સંહારનો હુકમ, તે હજી પણ સમગ્ર સામ્રાજ્યમાં અમલમાં છે અને તેને રદ કરી શકાય તેમ નથી. તમે બિલકુલ સાચું પકડ્યું. આ એક કાનૂની મડાગાંઠ હતી. રાજા પણ પોતાનો જ હુકમ પાછો ન લઈ શકે. તો હવે શું? તો એનો ઉકેલ શું આવ્યો? આનો ઉકેલ લાવવા માટે મોર્દખાઈ રાજાની પરવાનગીથી એક નવો બીજો હુકમ જારી કરે છે. અને આ નવો હુકમ પહેલા હુકમને રદ નથી કરતો, પણ તેની અસરને સંપૂર્ણપણે ઉલટાવી દે છે. એ કેવી રીતે? એસ્થર 9.13 મુજબ આ નવો હુકમ યહૂદીઓને તેમના સંહારના દિવસે ભેગા થવાની, હથિયાર ઉઠાવવાની અને પોતાનો બચાવ કરવાની સંપૂર્ણ પરવાનગી આપે છે. અને જે તેમના પર હુમલો કરે એમની સામે લડવાની પણ. હા, બિલકુલ. પરિણામ શું આવ્યું? જે દિવસે તેમના દુશ્મનો તેમને ખતમ કરી નાખવાની આશા રાખતા હતા, તે જ દિવસે યહૂદીઓ સંગઠિત થઈને તેમના દુશ્મનો પર વિજય મેળવે છે. પરિસ્થિતિ 180 ડિગ્રી ફરી જાય છે. એક મિનિટ. સ્રોતો આ બે હુકમોને બાઇબલના બે કરાર સાથે જોડે છે, ખરું ને? હા, અને આ એક બહુ મોટો થિયોલોજીકલ મુદ્દો છે. જે શ્રોતાઓ આ વિષયથી બહુ પરિચિત નથી, તેમના માટે તમે ટૂંકમાં સમજાવશો કે આ બે કરાર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ચોક્કસ. સરળ શબ્દોમાં કહીએ તો બાઇબલમાં પ્રથમ કરાર એટલે મોસેસને પથ્થરની શિલાઓ પર મળેલા નિયમો. ઓકે. તે નિયમો બતાવતા હતા કે સાચું શું છે અને ખોટું શું છે, પણ એ નિયમોનું પાલન કરવાની આંતરિક શક્તિ નહોતા આપતા. એટલે જે કોઈ તેનું પાલન ન કરી શકે તેના માટે તે મૃત્યુ અને સજાનો નિયમ બની જતો હતો. બરાબર. હામાનના પહેલા હુકમની જેમ, જે માત્ર મૃત્યુ લાવતો હતો. એકદમ. અને નવો કરાર જે ઈસુ દ્વારા સ્થાપિત થયો તે હૃદય પર લખાયેલો છે. એ માત્ર નિયમો નથી આપતો. ના, એ પવિત્ર આત્મા દ્વારા લોકોને પાપ પર અને તેમના આધ્યાત્મિક દુશ્મનો પર જીત મેળવવાની શક્તિ પણ આપે છે. એટલે એસ્ટરનો બીજો હુકમ જે બચાવ અને લડવાની શક્તિ આપે છે, એ આ નવા કરારનું પ્રતીક છે. એટલે તે પહેલા હુકમ મૃત્યુને રદ નથી કરતો, પણ બીજો હુકમ જીવન તેની ઉપર વિજય મેળવે છે. બરાબર એ જ. વાહ, આ જોડાણ તો અદ્ભુત છે. એટલે કે જે દિવસે તેમનો નાશ થવાનો હતો, તે જ દિવસે તેમને વિજય મેળવવાની શક્તિ મળી. હા, અને સ્રોતો આને પ્રકટીકરણ 11.36 સાથે જોડે છે, જ્યાં બે સાક્ષીઓને 1260 દિવસ માટે ભવિષ્યવાણી કરવાની સત્તા આપવામાં આવે છે. અને આ સમય દરમિયાન જો કોઈ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને દુશ્મનોનો નાશ કરે છે. આ બતાવે છે કે જે સમયગાળામાં સંતોનો નાશ થવાનો હતો, તે જ સમયગાળામાં તેઓને તેમના દુશ્મનો પર વિજય મેળવવાની દૈવી શક્તિ મળે છે. બિલકુલ, એસ્તરની વાર્તાની જેમ. ઠીક છે, તો આપણે અત્યાર સુધીમાં જોયું કે કેવી રીતે હામાની યોજના, એસ્થરનું બલિદાન અને બે હુકમો એક મોટી આધ્યાત્મિક વાર્તાના પ્રતીકો છે. હવે આ બધા ટુકડાઓને જોડીને શ્રોતુ જે અંતિમ ચિત્ર રજૂ કરે છે તેના પર આવીએ.
સ્રોત એક અત્યંત શક્તિશાળી તાર્કિક શૃંખલા રજૂ કરે છે જે આ સમગ્ર વિશ્લેષણના સારને સ્પષ્ટ કરે છે. તે કહે છે કે આખી દૈવી યોજના એકબીજા સાથે જોડાયેલી કડીઓ જેવી છે. એ કડીઓ કઈ છે? શરૂઆત થાય છે ઈસુના બલિદાનથી. એ બલિદાન વિના પાપોની માફી શક્ય નહોતી. બરાબર. અને પાપોની માફી વિના લોકોને પવિત્ર આત્મા ન મળી શક્યો હોત. એકદમ સાચું. અને પવિત્ર આત્મા વિના તેમની પાસે પાપ પર વિજય મેળવવાની આંતરિક શક્તિ ન હોત. તેઓ પહેલા કરાર હેઠળ હારી જાત. હું આ શૃંખલા સમજી રહી છું. જો પાપ પર વિજય ન મળ્યો હોત તો પુનરુત્થાન એટલે કે મૃત્યુ પર વિજય શક્ય ન બન્યું હોત. હા. અને પુનરુત્થાન વિના ભગવાનની આજ્ઞાઓની સંપૂર્ણ સત્યતા સાબિત ન થઈ હોત. અને આ છેલ્લો મુદ્દો સૌથી મહત્વનો છે. જો આજ્ઞાઓ સાચી સાબિત ન થઈ હોત તો પાપને પાપ તરીકે ગણી શકાયું ન હોત. અને જો પાપ માટે કોઈ માપદંડ જ ન હોત તો પછી અંતિમ ન્યાય માટે કોઈ આધાર પણ ન રહેત. અને શૈતાન જીતી જાત. બરાબર. આખી દૈવી યોજના આ શૃંખલા પર ટકેલી છે. એટલે જો હું બરાબર સમજ્યું હોઉં તો સ્ત્રોતો એમ કહી રહ્યા છે કે એસ્થરની આખી વાર્તા એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. ના. પણ ભવિષ્યમાં થનારા એક મોટા આધ્યાત્મિક યુદ્ધનું રિહર્સલ હતું. જે રીતે યહૂદી લોકો નવા હુકમ હેઠળ લડ્યા તે જ રીતે વિશ્વાસીઓ પવિત્ર આત્માની શક્તિથી લડે છે. શું આ અર્થઘટન થોડું વધારે પડતું નથી લાગતું? શરૂઆતમાં એવું લાગી શકે છે, પણ સ્ત્રોતોનો તર્ક એ છે કે બાઇબલમાં પેટર્ન વારંવાર પુનરાવર્તિત થાય છે. તે ઇતિહાસનું શાબ્દિક પુનરાવર્તન નથી, પણ આધ્યાત્મિક સિદ્ધાંતનું પ્રતિબિંબ છે. નાનું એક સૂક્ષ્મ રૂપ છે. એ બતાવે છે કે ભગવાન કેવી રીતે પાપને તેના મૂળમાંથી દૂર કરે છે અને તેમની રચનાને તેની સંપૂર્ણતા સુધી પહોંચાડે છે. આજે આપણે જોયું કે કેવી રીતે એસ્થરના પુસ્તકને એક ઊંડા પ્રતિકાત્મક અર્થ સાથે સમજી શકાય છે. આ વિશ્લેષણ આપણને માનવ ઇતિહાસની ઘટનાઓ અને તેની પાછળ રહેલી આધ્યાત્મિક વાસ્તવિકતા વચ્ચેના સંબંધને એક તદ્દન નવી દૃષ્ટિથી જોવાની તક આપે છે. હા, જે વાર્તા આપણને માત્ર એક ઐતિહાસિક ઘટના લાગતી હતી, તે ખરેખર એક મોટી દૈવી યોજનાનો ભાગ હોઈ શકે છે. બિલકુલ. આખરે આ સમગ્ર ચર્ચાનો સાર એક વિચાર પર આવીને અટકે છે, જેના પર સ્રોત ખાસ ભાર મૂકે છે. દેખીતી રીતે દુષ્ટતાની સૌથી મોટી અને ભયાનક યોજનાઓ પણ એક મોટી પૂર્વનિર્ધારિત દૈવી યોજનાનો ભાગ હોઈ શકે છે. એટલે જે ઘટના આપણને વિનાશકારી લાગે છે તે પણ અંતે એક મોટા અને સારા હેતુને પૂર્ણ કરી શકે છે. હા, હામાનને લાગતું હતું કે તે જીતી રહ્યો છે, પણ વાસ્તવમાં તે ભગવાનની યોજનાને જ આગળ વધારી રહ્યો હતો. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર મનન કરી શકાય છે. જો ઇતિહાસની નાની મોટી ઘટનાઓ આ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય તો આપણા વર્તમાન સમયની ઘટનાઓ, સંઘર્ષો અને અન્યાયને આપણે કયા મોટા સંદર્ભમાં સમજી શકીએ? કદાચ જે આપણને આજે અંધાધૂંધી જેવું લાગે છે તેમાં પણ કોઈ છુપાયેલો હેતુ હોઈ શકે છે. આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. ફરી મળીશું